શ્રીમદ ભગવદ્ ગીતા પર છેલ્લા 1 વર્ષથી વિડીયો તૈયાર કરી મૂકવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1 અર્જુન વિષાદ એવ એનો શ્લોક 1 આજે આપણે સમજશું. ભગવદ્ ગીતાને સરકારશ્રીએ ધોરણ 5 થી 8માં અભ્યાસક્રમમાં પણ મહત્વના શ્લોકો અને એનું સામાજિક મૂલ્ય સમજાવતી વિગતો દાખલ કરી છે. એટલે મેં ફરીથી અધ્યાય 1 થી શ્લોક મૂકવાનું શરૂ કર્યું છે, જેથી બાળકો પણ આનો અભ્યાસ કરી શકે, સારું પરફોર્મન્સ પણ કરી શકે અને જીવન ઘડતર પણ કરી શકે. તો આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ શ્લોક 1 સમજીએ. બાળકોની દ્રષ્ટિએ પણ એવા પ્રશ્ન પણ પૂછી શકે કે અધ્યાય 1 શેના વિશે છે? તો અર્જુન વિષાદ યોગ વિશે છે. આપણે શ્લોક 1 સમજીએ તે પહેલા ભગવદ્ ગીતાનો ઉદ્ભવ કેમ થયો એનો થોડોક સામાન્ય ઇતિહાસ પણ સમજી લઈએ. તો પાંડવો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતા જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અડધું રાજ્ય માગ્યું. મિત્રો, પાંડવોને દુર્યોધને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ આપ્યો હતો અને કહ્યું કે પૂરો કરીને આવો, પછી તમને રાજ્યમાં ભાગ મળશે. એ પૂરો કરીને આવ્યા ને અડધું રાજ્ય માગ્યું ત્યારે દુર્યોધને કહ્યું કે અડધું રાજ્ય તો શું, 100ની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકાર્યું નહીં. આથી યુદ્ધ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પાંડવો યુદ્ધ ઈચ્છતા નહોતા, પણ કુંતા માતાએ આજ્ઞા કરી કે હવે યુદ્ધ સિવાય કોઈ ઉપાય નથી અને પાંડવોએ યુદ્ધ કરવાનું સ્વીકાર્યું અને કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ કરવાનું નક્કી થયું. રાજાઓ દ્વારા આ યુદ્ધ ટાળવા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાને પણ કૌરવોને આમાં સમાધાન કરવા કહ્યું, પણ દુર્યોધન સંધિ કરવાનું સ્વીકાર્યું નહીં. એટલું જ નહીં, ભગવાન કૃષ્ણના કહેવા છતાં પણ દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું 100ની અણી જેટલી જમીન પણ પાંડવ નહીં આપું. ત્યારે નિરુપાય થઈને પાંડવોએ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. હવે યુદ્ધ નક્કી થઈ ગયું હતું. મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો, તેથી એમણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે યુદ્ધ થવાનું તો નિશ્ચિત જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. જો તમારી યુદ્ધ જોવાની ઈચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું, જેનાથી તમે અહીં બેઠા બેઠા યુદ્ધ સારી રીતે જોઈ શકશો. જેમ આપણે ઘરે ટીવીમાં દૂરના ચિત્રો જોઈ શકીએ છીએ, ભૂતકાળમાં દેવો વખત પણ ઋષિમુનિઓ પાસે આવી શક્તિ હતી. ધૃતરાષ્ટ્રે કહ્યું, હું જન્મભર આંધળો રહ્યો, હવે મારા કુળનો સંહાર હું જોવા ઈચ્છતો નથી, પરંતુ યુદ્ધ કેવી રીતે થઈ રહ્યું છે એ સમાચાર સાંભળવાની ઈચ્છા જરૂર છે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેનાથી એ તમને સમગ્ર યુદ્ધની બધી ઘટનાઓ જણાવી દેશે. એમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. હવે આપણે શ્લોક 1 પઠન કરીએ અને પછી તેને ભાવાર્થ સમજીએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકઃ પાંડવા ચૈવ
કિમકુર્વત સંજયો. અર્થાત ધૃતરાષ્ટ્ર બોલ્યા, સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? તો આ ધૃતરાષ્ટ્રે સંજયને પ્રશ્ન પૂછ્યો, કારણ કે સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી હતી, એટલે એ યુદ્ધનું જોઈ શકતા હતા. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, તો કુરુક્ષેત્રના મેદાનમાં આ મહાભારતનું યુદ્ધ કરવાનો કેમ નિર્ણય કર્યો? તો કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો, કુરુ રાજાએ પણ ત્યાં તપ કર્યું હતું, એટલે કુરુક્ષેત્ર એને ધર્મભૂમિ કહેવામાં આવે છે. એ તપસ્વી ભૂમિ હતી. ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એવો છે કે આ કુરુ વંશીઓની ભૂમિ છે, કેવળ લડાઈની ભૂમિ નથી. તેથી આ તીર્થભૂમિ છે. તેથી યુદ્ધ માટે આ પવિત્ર ભૂમિની પસંદગી કરવામાં આવી. એવી માન્યતા હતી કે યુદ્ધમાં લોકો મરવાના છે, પણ જો પવિત્ર ભૂમિમાં મરે તો એમને મોક્ષ મળે. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એ વિલક્ષણ છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે. તો યુદ્ધ જેવું કાર્ય પણ ધર્મભૂમિ તીર્થભૂમિમાં જ કરે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર પદો ઉપરથી બધા મનુષ્યોએ પણ એક બોધપાઠ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય, આ તો યુદ્ધ હતું, પણ તમે તમારું સામાજિક, ઘરનું, નોકરીનું, શિક્ષણનું કોઈ પણ કાર્ય કરવું તો ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને કરો. વચ્ચે ધર્મને રાખો, તમારું કાર્ય ચોક્કસ સફળ થશે, કોઈ અવરોધ નહીં આવે અને ખોટું નહીં થાય તમારાથી. જો પ્રત્યેક કાર્ય બધાના હિતની દ્રષ્ટિએ કરવું હોય તો માત્ર પોતાના શોખ અને આરામની દ્રષ્ટિએ નહીં, પરંતુ ધર્મને વચ્ચે રાખીને કાર્ય કરશો તો તમારું કામ તમને તો લાભ આપશે જ, પણ બધાના હિતનું એમાં લાભ થશે. સમવેતા યુત્સવ. યુત્સવ એટલે યુદ્ધની ઈચ્છા વાળો. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. તો સમવેતા યુત્સવ એટલે યુદ્ધની ઈચ્છા વાળો. બંને સેનામાં યુદ્ધની ઈચ્છા હોવા છતાં દુર્યોધનના મનમાં ઈચ્છા રાજના પ્રાપ્તિના ઉદ્દેશની હતી. પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. આમ પાંડવો ધર્મને માટે યુદ્ધ કરવા યુત્સવ હતા. તો દુર્યોધન રાજ્ય માટે યુદ્ધ કરી રહ્યા હતા, પોતાના સ્વાર્થમાં યુદ્ધ કરી રહ્યા હતા. જ્યારે પાંડવો ધર્મનું પાલન કરવા, કારણ કે કોઈ ઉપાય જ નહોતો, અને કુંતા માતાએ કહ્યું કે તમે યુદ્ધ કરો, તો માતાની આજ્ઞાનું પાલન કરવા એમને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે દુર્યોધન છે એ રાજ્ય માટે યુદ્ધ કરતા હતા. જુઓ અહીં અંતે પરિણામ શું આવ્યું કે જેને ધર્મ માટે યુદ્ધ કર્યું તો એમનો વિજય થયો, જેને પોતાના સ્વાર્થમાં કામ કર્યું તો એનો પરાજય થયો. પાંડવો ધૃતરાષ્ટ્રને પિતા તુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન પણ કરતા હતા. પણ શ્લોકમાં મામકાહા પાંડવાશ્ચૈવ, તો મામકા પદમાં કૌરવો અને પાંડવો બંને આવી જાય. મામકા એટલે મારા, અમારા. તો પાંડવો છે એ ધૃતરાષ્ટ્રને પિતા સમાન માનતા હતા. તેમ છતાં પાંડવા શબ્દ વાપરવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્ર માટે પોતાના પુત્રો અને પાંડુના પુત્રોમાં સમભાવ ન હતો. શું કહ્યું? મામકા એટલે કે મારા અને પાંડવના પુત્રો શું કરી રહ્યા છે. એવું નહીં કહ્યું કે મારા પુત્રો શું કરી રહ્યા છે, તો એમાં પાંડવોનો પણ સમાવેશ થઈ જાય. મારા અને પાંડુના પુત્રો માટે પાંડવા શબ્દ પ્રયોગ કર્યો, કારણ કે જે ભાવ અહીંયામાં હોય તે ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે.
કિમ કુર્વત સંજય. હવે સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે શું થઈ રહ્યું છે યુદ્ધમાં. તો ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે કે યુદ્ધમાં શું થઈ રહ્યું છે. આ શ્લોક ઉપરથી આપણે એ બોધ લેવો જોઈએ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો ધર્મને ધ્યાનમાં રાખીને કરો. ધર્મનો હંમેશા વિજય થાય છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, શક્ય હશે તો દરેક શ્લોકમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તો એવા 5 પ્રશ્નોનો પણ એક વિડીયો નેક્સ્ટ વિડીયોમાં હું પ્રથમ શ્લોકના 5 પ્રશ્નો અને એના જવાબ મૂકીશ, જેથી બાળકોને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન સરળતાથી ઉપલબ્ધ થાય. જય શ્રી કૃષ્ણ.